નમસ્કાર દર્શક મિત્રો, રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગળના દિવસોમાં આપણે બતાવ્યું હતું કે અત્યારે ઘઉંમાં સાથી ચાલી રહ્યું છે। આગળના વિડીયોમાં આપણે બતાવીશું કે ઘઉંને બાંધવા કેમ। તો અત્યારે ઘઉં બાંધવાનું કામ ચાલી રહ્યું છે ખેડૂત મિત્રો। તો ઘઉંને શું કામ બાંધવા અને બાંધવાના क्या क्या फायदा એને વિશે હું તમને જણાવું। તો દર્શક મિત્રો, આ છે આપણે ઘઉં બાંધવાનું સાથી। હું તમને વિડીયોમાં બતાવું કે આજે છે આપણે ઘઉં બાંધવાનું સાથી કે જે દાંતા ચડાવેલા છે અને દાંતામાં જે આપણે ઢેબા લગાવેલા છે કે જે સાહ નાખતા હોય ને ખેડૂતો, જે જૂન મહિનામાં એ સાહ નાખવાના ઢેબા ચડાવેલા છે। તો આને આપણે કાઠિયાવાડી ભાષામાં સાહ કહેતા હોય છે, સોરઠની ભાષામાં કહેતા હોય છે વખેડિયું। તો આપણે સાહ વખેડતા હોય છે। તો એ આપણે અત્યારે સાહ વખેડવાનું કામ ચાલી રહ્યું છે। તો આ ઘઉં અત્યારે આપણા બંધાઈ ગયા છે। તો બાંધવાના ફાયદા શું શું તમને બતાવું। માનો કે આપણે પહેલી શરૂમાં હાથી હાંક્યું, તો સાથી હાંક્યું તો સાતીથી આપણું જે નિંદામણ હતું એ નાશ થઈ ગયું। થળીએ કોઈ નિંદામણ બસી ગયું હોય તો એ નિંદામણ પણ માટી વળી જાય, માટી સડી જાય એટલે એ નિંદામણ પણ નાશ થઈ જાય। અને બીજો ફાયદો કે આપના ઘઉં જે છેલ્લા પિયત હાલતા હોય છે કે ફેબ્રુઆરી માર્ચમાં, તો ફેબ્રુઆરી માર્ચ મહિનામાં છેલ્લા પિયત હાલતા હોય છે। તો છેલ્લા પિયતમાં પવન ઉડતો હોય છે, આપણે સૌરાષ્ટ્રમાં પવન ઉડતો હોય છે। તો પવનથી આપણે છેલ્લા પિયત પાવાની પણ જરૂર હોય છે ઘઉંને, અને પવન ઉડે તો આપણા ઘઉં ઢળી જતા હોય છે। તો આ માટી સડાવવાથી આપણા ઘઉં ઢળે નહીં અને કમ્પ્લીટ ઊભા રહે, એના માટે આપણે જે આ રામદેવ પ્રાકૃતિક ખેતીમાં એક નવો જુગાડ છે કે આ રીતથી ખેતી કરવાથી ખેડૂતોના ઘઉં ઢળતા પણ નથી અને પિયત આપણે એક પિયત કે બે પિયત જે કાંઈ બાકી હોય એ આપણે આપી શકીએ છીએ કમ્પ્લીટ। તો અત્યારે આપણા ઘઉં કમ્પ્લીટ બંધાઈ ગયા છે અને હવે પછીના જે પિયત આપવાનું છે એ પિયત સાથે આપણે જીવામૃત આપીશું। તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જીવામૃત કેમ આપવું ઘઉંને, કેટલા સમયે આપવું એ હું ખેડૂત મિત્રોને જણાવીશ। તો રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। બને ત્યાં સુધી વધુમાં વધુ ખેડૂતોને વિડીયો પોગે અને ખેડૂતો દર્શક મિત્રો જોવે અને દર્શક મિત્રોને જેને માહિતી નથી એને પૂરી માહિતી મળે। તો અંતમાં જય જવાન, જય કિસાન।